ધર્મરાજાની સભામાં જાવ એને વિને હલો ધર્મરાજાની સભા મારો અભિમન્યુ અત્યારે હટે ભરાણો છે તો હું ધર્મરાયની સભામાં જઈ એને કહું, અરે ધર્મરાય આઈને સુભદ્રાના નમસ્કાર. મારા એને સમજો બાળકને આ પીળું કોણે આજો રે, કોણે આજો રે, મારું કાળજ કાઢો રે. મારા એને સમજો બાળકને પીળું કોણે આજો રે, મારા એને સમજો બાળકને પીળું કોણે આજો રે. ધર્મરાય નિકાલ તમોને સેના જો સજો
નહીં શ્યામલાની લાય ગાય પારકા છોકરાને લડાવી મારો પોતે ભોગવો ગાદી નારાયણ સમજો બાળકને પીળું કોણે આપ્યું રે અરે ધર્મરાય આજ મારા અભિમન્યુને પાછો નહીં વળો તો હું તમને સ્ત્રી આજ્ઞા આપી હા પાછી મુસીબત આવી હા જો અભિમાન યુદ્ધમાં જાય તો સ્ત્રી જ કરવું પાપ અને હાથ તોડે યુદ્ધ ન કર્યું તો બ્રહ્મત્યા નું પાપ માટે આનો વૈચો રસ્તો કાઢવો પડશે માટે વૈરાગનગર જાય અને વસ્ત્રઓ આવે જો એના મોહ પાસમાં ફસાઈ જાય તો યુદ્ધમાં જવાનું અટકાવે રત્ના રાયકલ બોલાવી હા પાણી એવું છે ઢોર બધા ગામમાં લાવ્યો હા બાપુના ખેતરમાં ગરી ગયો ટપ્પો દેવો બાપુ હા મોટા ભાઈ આ રતનભાઈ આવી ગયા હા નમસ્કાર છે રત્ના અરે રત્ના તારી કાંઈ ખોટી નથી તારા જેવું અમારે એક કામ થયું રત્ના તારે વિરાટનગર જવાનું વિરાટનગર વિરાટનગર અરે તો હંડુ કેટલી છે અરે હાંડે જવાનું હા તમને જે ફાવે ને એમાંથી એક લઈને તમારે જવાનું છે હા ના બેન તારે કાકાને લખી દેવી કે કાકા મેં ના દેવાનો અને તમારો અભિમાન છે એ યુદ્ધમાં લાવવાનો છે એને તમારે વસ્ત્રને મોકલવાની છે પણ આ રાજની રીત છે આમાં તમને ન ખબર પડે એને કેવી રીતે કરવું કર હા લઈ આવો ને બરોબર નથી દો ભાઈ અરે હેલો તારે ફાંકી દેવાનું હવે આ તો અભિમાન રીતમાં નીકળી ને આ તો રાજન પાછો આવવાનું છે બે લઈ જા જે કલ્યાણ લઈ જાય પણ તારે હેલા તારે ફાંકી દેવાનું છે હા હેલા તારે જંગલ મેલા આવવાનું બરોબર કરતા પર ઉજાવ્યું ને હા જો એમ હા હુલ્લા હુલ્લા તારી હાય નાય લંબા ગલા હાય કર તું હાય નાય કર તમારે હા હાથ દેખ નહીં રતનભાઈ તમે હા ઢાંકો તો કેમ હતા ભાઈ જાન ઘુંઘરા વાગે છે આવું રતનગર ઘુંઘરા વાગે છે કોણ કેમ કૃષ્ણ અત્યારે રત્નો પોતાને તેડવા જઈ રહ્યો છે તો લાય મારી લીલા કરું અને હાથને તીર મારું
જેથી કરીને ઓતરાને તેડીને ન જઈ શકે. હા હો આપો તો હાય આપો હા હા હો હવે અભિમાન પોતાની માતાના રજા લઈને જાય. હવે એના દાદીમાં એક ભગવાન કૃષ્ણના પવિત્ર હતા, એની રજા લેવા જાય છે. ક્યાં લઈ જાવ? અભિમાન જેવું નામ છે એવું પોતે એને પોતે અભિમાન જ હતું. જ્યારે યુદ્ધની અંદર છેલ્લે જ્યારે તેની સાથે 7 મહારથી હતા, એક તો અભિમાન એક હતો. જ્યારે એ મરાય છે ત્યારે કર્ણ કહે છે કે અભિમાન તારા જેવો કોઈ સૂર મહારથી નથી, કોઈ સૂરવીર નથી. એવો અભિમાન આ કુંતા માતાના આશીર્વાદ લેવા આવે છે. યુદ્ધમાં જાતા પહેલા મારા દાદીમાં કુંતામાના આશીર્વાદ લેતો જાઓ, તેથી કરી રણ સંગ્રામમાં મારો વિજય થાય. અરે દાદી કુંતામાના વેપારના નમસ્કાર છે. અરે હા દાદીમાં, મારા મુખ હંમેશા લાલ જ હોય છે. નહીં અભિમાન, આજ તો તારા મુખમાં ઘણો ફેર દેખાય છે. અને આમ બની ઠરીને તૈયાર થઈ અને હથિયારો સમજીને ક્યાં જઈ રહ્યો? અરે હા દાદીમાં, તો આપ સાંભળો. આજે હું સભા વિશે ગયો તો સભા આખી સુનકાર હતી. કારણ કે બુદ્ધ પિતા અર્જુન પાતાળ ગયા છે અને કૌરવે હાથ કોઠા યુદ્ધની રચના કરી છે. આપણી સભામાં હાથ કોઠા યુદ્ધ કોઈ જાણતો નથી, તેથી કરી સબ કોઠાનું જેવું મેં થયું છે તે મારું મુખ લાલ છે અને માતાઓનું યુદ્ધમાં જઈ રહ્યો છે. સવાસ મારા વીર બાળ સવાસ. તો તારે યુદ્ધમાં
તો હું તને રોકીશ નહીં, પણ હું તને એક આ રાખડી બાંધું છું. આહા. એ તારા કાળેથી હળકી ના કરીશ. હે મારા બાલુડા હો બાળ તારા પિતા દયા પાતાળ રે મામોત્રી ગોપાળ ચિંતા અભિમન્યુ ને માને અમર રાખડી રે. ઓમ તાયતે મંડોળે બાંધે ઓમ રાખડી રે. કિસ્મતભાઈ કે લાલ સાહેબ કયો Hare
વિજયને વરેને પાછો વળ ત્યાં સુધી તારા કાંડેથી અડધી ના કરીશ. પછી જોઉં છું બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય આવશે પણ તોય તારો વાળ વાંકો નહીં થાય. અરે માતાજી, આજે આખી રાત મને નીંદર નથી આવી. મને એક એક પોરે તારે પોર સુધી સપનાએ આવ્યા કર્યા છે. હા બેટા ઉતરા, તમને શેના અડધી રાતે સપના આવ્યા? જે તમને કહું તે સાંભળો. એમાં પેલા રે તો કરી જાની એની વાત કરું તે સાંભળો. એ માપી જાતો
દુઃખ થઈ રહ્યું છે એની હું તમને વાત કરું કે સાંભળો. હા બેટા, તમારી સપનાની વાત કરો. એમાં ચોથા તો ઘડિયાની રાતે મને સુખનું લાગે રોજી માથે. મારા સુખડા ગયા પાતાળે, હરે નામો ગયા ગોપાળ. ભોલા બબોલે કોટા રાધિયા, બોલે કોટા રાધિયા. મારા દાદાજીએ કીધું કીધું, એવો મહારાજ કીધું, જેથી તારુજી આણા તેરા રે મને રખેલો જીરવા. મારા તારુજી આણા તેરા રે મને રખેલો જીરવા. આ માતાજી ગોરોએ કોઠાયું રાખ્યું છે અને મારા સસરા એક જ જાણે છે, ઈ ને છે નહીં, પાતાળ ગયા છે. અને મારા દાદાજીએ પીળું કરી અને સભાની વિશ્વમાં મૂક્યું, એ તમારા જમાએ લીધું છે અને એ યુદ્ધે જવા તૈયાર થયા છે અને મને રત્નોજી કેળવા આવે. હા બેટા ઓતરા, સપના તો આવ્યા કરે બેટા. જો તારા સપના સાચા પડશે તો હું તને જરૂર જવા દઉં. આ ભલે માં, મારું સપનું સાચું પડે ને તો મને ઘડી કઈ રોકતા નહીં. ભલે બેટા. મને આજ યાદ આવે છે અમારા 600 અવતાર વિરોધે ગયા અને આ 7મો અવતાર છે. તો હે ઈશ્વર, મારું રક્ષણ કરજો. હે મા ભવાની, મારું રક્ષણ કરજો અને મારા ભાગ્યનું પણ રક્ષણ કરજો. અરે રત્નાભાઈ આવી ગયા. હું જ્યાંથી નીકળ્યો ત્યાંથી બે મિનિટનો હાઈવે. નોકરી પર ઘરે ગયો. અરે રે ઈશ્વર, આ અહીંનો કૂપો પણ ફૂટી ગયો, માટે હવે જલ્દી ચાલો અને મને હસ્તીનાપુર પહોંચાડો. એક દિવસ મહિનો કાઢે હું પગાડું તો રત્નો રહે. ચાલો ભાઈ. એ જહાં કો રત્નભાઈ નામે હો
તો હાલો આપણે હાંડે કરતા હા બંધો સામે કોઈ સાંઈ લાગેલી હોય એવું લાગે છે એમાં કોઈ સ્ત્રી બેઠા હોય એવું લાગે છે અત્યાર સુધીની મારી પાસે એવું થયું રૂપ જોયું નથી. તમારે માણી ઘડોળે મારી ઓ બંધો મારા તમને વાતે બંધુએ મારા ઓ બંધુ મારા રે સામે એલોની કાઢો જાય ઓ બંધુ મારા સામે એલોની કાઢો જાય ઓ બંધુ મારા રે પાથર બેઠે કોણ કણાઈ નાય ઓ બંધુ મારા કાકાની આવી રહી છે એ વેરનગરથી આવે છે તમારા ઘરેથી વાત્રા રાણી એમાં બેઠા છે માટે આપણો રસ્તો તે બાજુ ચલાવીએ આ રત્નાભાઈ હવે મને અહીંયા જ ઉતારી દો અને તમે જઈ અને જટ મારા સાસુમાને ખબર આપો કે હું તમારા પુત્રની પાસે પોતરાને છોડીને બેને ભેગા કરી દીધા હા બંધો એમ છે મહેમાન તમે થોડી વાર અહીંયા બેહો હું એને કોલ કરું બહુ સારું હે નજર કરો નાથ જરાની લો નાની રે નજર કરો નાથ નિર્કી લો નાની રે નિર્કી લો નાની રે નજર કરો નાથ નિર્કી લો નાની રે વૈરાગની કુંવરી રે મગર મારું નામ રે વૈરાગની કુંવરી મગર મારું નામ રે નજર
અર્જુન પુત્રા સુભદ્રા મારા સાસુ રે અર્જુન પુત્રા સુભદ્રા મારા સાસુ રે અરે રતનભાઈ આ તો અમે એક બીજા ઓળખાણ કાઢવી છે તમે હજી ક્યાં નથી તમે સીધા અર્જુના બોલતા આ રાજમહેલમાં જઈ અને મારા સાસુને સંદેશો આપો હે નજર કરો નાથ જરા નીકી લો નાની રે નજર કરો નાથ નીકી લો નાની રે નીકી લો નાની રે નીકી લો નાની રે નજર કરો નાથ જરા નીકી લો નાની આ નાથ મને તમે ન ઓળખી વૈરાટ રાજાની કુંવરી છો અને મારું નામ વાગરા છે સસરા અર્જુનજી છે અને સુભદ્રા મારા સાસુ છે અને આપ મારા વરદાર છો હવે તો બહુ મોડું થઈ ગયું છે. કારણ કે જે મોઢે બેમાન પાન સાવે, તે જ મોઢે બેમાન કોલસા કદાપી નો સાવે. માટે હવે હું યુદ્ધમાં જવા નીકળ્યો છું, માટે યુદ્ધે જઈને રહીશ. નહીં નાથ હું તમને રોકવા હાટું જ આવી છું તમે યુદ્ધે ના જાઓ ચાલો આપણે હસ્તિનાપુર પાછા વહી જઈએ આપણે તમારે યુદ્ધે નથી જવું અને જો યુદ્ધમાં ન જાઓ, તો આ જગત મને મેળા મને કાયમ નહીં સ્વામીનાથ કાયર કોને કહેવાય રણ મેદાનમાંથી ભાગી જાય એને કાયર કહેવાય હજી તો તમે રણ મેદાને ક્યાં પહોંચ્યા છો માટે મારું કહ્યું માનો અને ચાલો આપણે પાછા અરે નૈને પુત્ર રણે, આપ તમે કેમ કરો તો યુદ્ધમાં તો હું જાઉં. એ મારું કહ્યું માનો સ્વામી કાયરની કહેવાતો રે મારું કહ્યું માનો સ્વામી કાયરની કહેવાતો રે વાતે મુંડા વાળ તમારે ભારતે બનકાતે રે મારું કહ્યું માનો સ્વામી કાયરની કહેવાતો રે મારું કહ્યું માનો સ્વામી કાયરની કહેવાતો રે મારું કહ્યું માનો સ્વામી કાયરની કહેવાતો રે વાતે મુંડા વાળ તમારે ભારતે બનકાતે રે મારું કહ્યું માનો સ્વામી કાયરની કહેવાતો રે અરે નાથ હું તમારી વીરતા માટે શંકા નથી કરતી પણ હું તો તમને એમ કહું છું કે હજી કેટલો સમય બાકી છે અને મને લાગે છે કે હવે આ ખરેખર વીર પુરુષ છે યુદ્ધે જાતા રોકાય નહીં પણ લાય મારી માયા જાળમાં એને ફસાવું અરે નાથ આ જુઓ કેવી અંગવાળી રાત ખીલી રહી છે
અને તમે ઘડીક મારી સાથે તો રહ્યો. ઓહો કેલી કેલી થેલવાળી રાત ભોગી મારા રે. મારી હંસા ભોગી ઘડી બેઠા અત્યાર બેઠી અને મારી હારે તો રહ્યો. રે અભિમાન યુદ્ધની અંદર જાય છે. આવું મહાભારતના અંદર ઘણું આવે નથી આવું એવું હોય, પણ આ નાટક છે. નાટકની અંદર બધાને મજા આવે એ નાટ્યકારે આ બધું રચના કરી હોય. મૂળ હતું તો ભગવાન કૃષ્ણ જ્યારે યુદ્ધ થવાનું તો ધર્મ યુદ્ધ હતું. એટલે બધા દેવતાને કીધું કે તમારા ધર્મ યુદ્ધની અંદર આવવું પડશે. મહર્ષિ શાંડિલ્ય એના શ્રાપ એ ધર્મરાજ યુધિષ્ઠિરને આવવું પડ્યું. એમ સૂર્યના અંશમાંથી આવ્યો કર્ણ આવ્યો, એમ બધા આવ્યા. ભગવાને જ્યારે ચંદ્રમાને કીધું કે તમારે પણ તમારા અંશની અંદર આ ધર્મયુદ્ધ છે, એની અંદર તમારે આવવું પડે. એટલે ચંદ્રએ કીધું કે ભાઈ હું ન આવું. પછી એને બહુ કીધું કે મારો પુત્ર આવે, પણ ભગવાન 16 વર્ષ સુધી રહે અને 16 વર્ષ તો તમારે મને પાછો આપી દેવો પડે. એટલે એનો અવતાર અભિમાન છે. જ્યારે અભિમાન યુદ્ધની અંદર જાય ત્યારે માતા પોતાના માતાના આશીર્વાદ લેવા જાય. એ કહેશે કે તું આયુષ્માન ભવ. ધર્મ કહેશે આયુષ્માન ભવ. બધાએ કીધું. જ્યારે ભગવાન કૃષ્ણને વારો આવ્યો અને અભિમાન એને ચરણ સ્પર્શ કરશે ત્યારે ભગવાન કૃષ્ણ એને કહેશે કે યશસ્વી ભવ, તારો યશ ચારે પર થાય. એ વખતે દ્રૌપદી પછી કહેશે કે ભગવાન અભિમાન યુદ્ધની અંદર જાય અને બધાએ આયુષ્યમાન ભવ કીધું અને તમે યશસ્વી ભવ કેમ ન કીધું? યશસ્વી ભવ કેમ કીધું? ભગવાને એને કીધું કે એની કીર્તિ જગત રહે ક્યાં સુધી રહે. એમ અભિમાન મહાભારતની અંદર મહાયોદ્ધો પણ કહેવાય, કારણ કે મહાયોદ્ધા હાથ હતા એને અમે એટલો હતો. અને તાત્પર્ય આનું એટલું છે, બધા નાટકમાંથી કાંઈક ને કાંઈક શીખવાનું હોય. અભિમાન ચક્રાવાની અંદર એ શીખવાનું હોય કે આપણને પૂર્ણ જ્ઞાન ન હોય એ વસ્તુની અંદર કોઈ પડવું નહીં. અભિમાનને 7 કોટાનું પૂર્ણ જ્ઞાન નહોતું અને એ અંદર ગયો અને એ પોતે મરાય છે. એટલે આપણને જેનું બધું જ્ઞાન ન હોય ને એની અંદર આપણે પાછા પડ્યું. હવે અભિમાન અને વાત્રા પોતાનો સમાજ કરે છે, અભિમાનને ઘણું મનાવે છે, પણ અભિમાન તો અભિમાન જ હતો ને. અરે નાથ, આ હથિયાર લઈ અને પાછો રથ તમે ક્યાં તૈયાર કર્યો? અરે વત્રા રાણે, હું યુદ્ધમાં જવા નીકળ્યો છું, માટે યુદ્ધમાં જાય. અરે નહીં નહીં નાથ, હું તમને યુદ્ધે નહીં જવા દઉં. નહીં જે મને અભિમાને કાન ખાવા છે તે મને અભિમાન જલસા કરાવી નહીં સાહેબ.
નહીં રોકો રથને રોકો હે રથને આકો તો ધર્મરાય આકો તો આડુ પ્રાણ રે મારી સાસુ રાજા નાની નાની અરે હૈયામાં મને હોશ હતી કે બેસજો દોડા જોડ પણ સો અવતાર વિરોગે ગયા સાતમી નડે માં મારણા છોડ સાતમી નડે માં મારણા છોડ મારી સાસુ રાજા આકો તો કાઢો મારા આકો તો ધર્મરાય મારી સાસુ રાજા નાની નાની અરે રડી રડી મન શ્રીધર લાવો અરે હો યલ બેલાના પણ પુતરી નોતી નાથ વિપાસમાં એનો તો દાલવો મારો હાથ રે નો તો દાલવો મારો હાથ રે મારી સાસુ રાજા એ હવે રથ રખાવું ત્યાં રથ રાજ રે ગોપાળા રાજા રે એ મને મારી રથ રાજ રે ગોપાળા રાજા રે નહીં તો મારા દાદા પર હાથ ગોપાળા રાજા રે હું કહું છું કે તમે યુદ્ધે ના જાઓ તમે યુદ્ધે રહેશો અને કંઈ થશે તો મારું શું થશે અરે નહીં, નહીં, આપ તમે
હા સ્વામીનાથ તમારે યુદ્ધે હવે મને લાગે છે કે તમે રોકાશો નહીં તો હવે ક્યારે ભેગા થઈશું આપણે એકંત દીકારે ભેગા થઈશું ક્યારે બતાવજો મારી રે મારી આરે રામરી પતિ તમારી પ્રીતિ કારે ભેગા થઈશું Oh,
અલ્લાહ આજ તમારે ત્યાં જોઉં ત્યાં મને કૃષ્ણ 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 દેખાય છે તો લાઈ મારા એક જ ભાઈ એક બોલ હા આ કુટે ધોવાનો બહુ થાય. અભિમાન ચક્રાવો અને પૂરું થાય અમારું અને હવે આવે છે ભક્ત પ્રહલાદ.